चलो बेटा, जो काले આપણે ભણતા હતા રાસાયણિક પ્રક્રિયાઓની આપણે શરૂઆત કરી હતી બેટા, હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ, એમાં આપણે કાલે ભણ્યા હતા, મને યાદ છે તો બીટા વિલોપન ભણ્યા હતા ને બેટા, અથવા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા ભણ્યા હતા મારા દીકરાઓ. ડન? ઓકે, આજે જોઈએ આગળ જે જો આજની જે પ્રક્રિયા હાલ ભણાવું છું મારા દીકરાઓ, એ તમારે એવું યાદ રાખવાનું, ઓર્ગેનિક કેમિસ્ટ્રી આખું પૂરું થશે એમાં આ પ્રક્રિયક આવશે આવશે ને આવશે. આ પ્રક્રિયક વગર એ પ્રક્રિયાઓ શક્ય નથી બધી બેટા, બરાબર. જેનું નામ છે બેટા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. નામ યાદ રાખજો. શું નામ છે બેટા? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. નામ જ જોરદાર છે, બરાબર ને? શું નામ છે બેટા? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, બરાબર. તો જો બેટા આપણે દેખીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની વાત કરી તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કેવી રીતે બને બેટા? તો આપણે દેખો બેટા, કોઈ પણ હેલો આલ્કેન સંયોજન લઈએ, બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ બેટા. કોઈ પણ હેલો આલ્કેન સંયોજન લઈએ, એની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ. કોની સાથે બેટા? મેગ્નેશિયમ ધાતુ સાથે. ત્યારે એમાંથી આપણને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળે છે. એટલે ધાતુ સાથેની પ્રક્રિયામાં હેલો આલ્કેનની કોની જોડે પ્રક્રિયા કરવાની માં દીકરાઓ? બોલો. હેલો આલ્કેનની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની. કોની સાથે બેટા? મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની. તો ચલો આપણે હેલો આલ્કેન કોઈ પણ લઈ લઈએ. સપોઝ હું લઈ લઉં બેટા CH3, એટલે આપણી ત્રીજા નંબરની પ્રક્રિયા આવશે ધાતુ સાથેની પ્રક્રિયા બેટા, બરાબર. ચલો CH3 CH2Br નામ આવડે બધાને બેટા? આવડે ને? જેને આપણે બ્રોમો ઇથેન કહીશું. શું કહીશું બેટા? બ્રોમો ઇથેન. આની આપણે મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ. કોની સાથે બેટા? મેગ્નેશિયમ ધાતુ સાથે. જો આ પ્રક્રિયા શુષ્ક ઇથરની હાજરીમાં થાય, યાદ રાખવાની બેટા. કોની હાજરીમાં થાય બેટા? શુષ્ક ઇથરની હાજરીમાં. ત્યારે મને મળશે શું માં દીકરાઓ? ધ્યાન આપજો બધા. જો આવું સંકીર્ણ સંયોજન મળે CH3 CH2 MgBr, દેખાય છે બેટા? તમારો Br દૂર નહીં થઈ જાય, પરંતુ Mg વચ્ચે આવી જશે. કારણ આપણને ખબર છે બેટા Mg ની સંયોજકતા કેટલી બેટા? +2 થાય કે ન થાય? તો Mg બે સંયોજનો બંધ બનાવી શકે, એટલે Br સાથે બનાવે અને એક આલ્કાઇલ સમૂહ સાથે બનાવે બેટા. જો બેટા આપણે જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ કરીશું એમાં આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને યાદ રાખી જોશી બેટા. આપણે હંમેશા આને આવું લખીશું મારા બેટા, યાદ રાખજો બેટા, RMgX. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને શોર્ટમાં આપણે શું યાદ રાખીશું બેટા? RMgX. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની શોર્ટ એટલે એનું ટૂંકું સ્વરૂપ છે બેટા. R ની ફોર આલ્કાઇલની જગ્યાએ કોઈ પણ લઈ શકે, Mg અને X ની જગ્યાએ કોઈ પણ હોઈ શકે. બોલો, પહેલી ખબર પડી આટલો સુધી બેટા? તો આને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. શું કહેવાય બેટા? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. યાદ રાખવાનું નામ બેટા. રહેશે યાદમાં દીકરાઓ? ધ્યાન આપીશું માં દીકરાઓ. તો પહેલા હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરું છું. દેખજો બેટા બધા. જો બેટા CH3 CH2 MgBr એનું આપણે જળ વિભાજન કરીએ. પાણી સાથેની પ્રક્રિયા એટલે એનું જળ વિભાજન કહેવાય. તો બેટા આપણને ખબર પાણીના બે સંયોજનો અહીંયાથી છૂટા પડશે બેટા, બે ઘટકો H+ અને OH-. જો સમજજો બેટા બધા. તો આ H+ કોની સાથે સંયોજાશે? હા, આની સાથે સંયોજી જાય. તો ચલો CH3 CH2 અને આ H એટલે આપણને શું મળશે બેટા? બોલો. CH3 મળી જાય બેટા કે ના મળી જાય? ડન. હવે આની સાથે દેખો Mg ની સાથે આ MgBr ની સાથે OH, તો શું બનાવશે બેટા? MgOH Br. શું બનાવશે બેટા? MgOH Br. બોલો, આવડી ધાતુ સાથેની પ્રક્રિયામાં દીકરાઓ. ચલો શું કરવાની ધાતુ સાથેની પ્રક્રિયામાં દીકરાઓ? બોલો ફટાફટ ધ્યાન આપો બેટા. આપણે શું લીધું બેટા? કેશવીબેન ધ્યાન આપવાનું. બ્રોમો ઇથેન લીધો માં દીકરાઓ. તો એની આપણે કોની જોડે પ્રક્રિયા કરી માં દીકરા? મેગ્નેશિયમ જોડે. મેગ્નેશિયમ જોડે કોની હાજરીમાં બેટા? શુષ્ક ઇથરની હાજરીમાં. કોની હાજરીમાં? શુષ્ક. ચલો ડન બેટા. તો Mg વચ્ચે આવી જશે, બનશે. તો ચલો હું તમને આવો પ્રશ્ન પૂછું. આ તો કોઈ પૂછતું નથી, હું તો આવો પ્રશ્ન પૂછું બેટા. હા, મને આવા વિચિત્ર પ્રશ્નો બહુ સારા સૂચે કે CH3 CH2 MgBr માં યાદ રાખજો કાર્બોકેટાયન કયો? CH3 CH2 MgBr એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બોકેટાયન કયો? ધ્રુવતી, જયસ્વાલ. ના, કાર્બોકેટાયન કીધું બેટા. કાર્બોકેટાયનમાં ધાતુ ઉપરનો ચાર્જ ના આવે માં દીકરા. એ તો ધાતુ શું હા કયો બેટા? ના બેટા, જો એમાં યાદ રાખવાનું કાર્બોકેટાયન થાય બેટા CH3 CH2+. બરાબર. Mg સાથે જે જોડ, હા, Mg સાથે જે જોડ થાય બેટા CH3 CH2 Mg
હા કેમ બેટા, એ તો સમજવાનું છે. અહીંયા આ જ સમજે ને એને બધી ખબર પડે. બરાબર બેટા? આ અઘરું છે કામકાજ થોડું. હા, કાર્બોકેટાયન જોડાય મારી દીકરા. બરાબર, ડન. જો બેટા આપણે mg ઉપર 2+ હોય બેટા. જો બધા ધ્યાન આપવાનું, અહીંયા ધ્યાન આપો. mg ઉપર શું હોય? 2+ હોય. એ તો હંમેશા હોવાનું બેટા. એ તો બધાને ખબર છે કે mg ની સંયોજન 2+. ચલો આપણે બધાને ખબર Br શું થાય બેટા? માઇનસ થાય. તો અહીંયા કદી કાર્બોકેટાયન ના બને, કાર્બેનાયન બને. શું બને બેટા? કાર્બેનાયન બને. અને કયો કાર્બેનાયન બને બેટા? CH3CH2-. આ હંમેશા યાદ રાખીશું મારી દીકરા. અહીંયા હંમેશા આપણે આ યાદ રાખવાનું મારી દીકરા. હું એટલા માટે આ બધું સમજાવું છું બેટા કે આ ગ્રીનહાર્ડ પ્રક્રિયા વારંવાર આવશે અને વારંવાર તમારે યાદ રાખવું પડશે. જો એની બીજી સાબિતી આપું. ધ્રુવતી બેટા અહીંયા દેખ. જો બેટા આ પ્લસ ચાર્જ છે એ માઇનસ સાથે જ જોડાય કે ના જોડાય? તો ઓલરેડી આ પ્લસ છે તો આ શું હોવો જોઈએ બેટા? માઇનસ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? આ બીજી સાબિતી. કારણ કે જો આ કાર્બોકેટાયન હોય તો H+ એની સાથે ના જોડો. કોણ જોડે જાત બેટા? OH- જોડાય. કોણ જોડાય બેટા? OH-. ડનમાં દીકરાઓ. એટલે ખબર પડી. તો ગ્રીનહાર્ડ પ્રક્રિયકમાં કોણ બને બેટા? કાર્બેનાયન બને. દીપા કોણ બને બેટા? કાર્બેનાયન બને. જ્યારે ગ્રીનહાર્ડ પ્રક્રિયકમાં તમારો આલ્કાઇલ સમૂહ એ હંમેશા કાર્બેનાયન તરીકે વર્તે. એટલે કોઈ જગ્યાએ નોટ ડાઉન કરવામાં દીકરાઓ. ગ્રીનહાર્ડ પ્રક્રિયકમાં આલ્કાઇલ સમૂહ હંમેશા કાર્બેનાયન તરીકે વર્તે છે. ગ્રીનહાર્ડ પ્રક્રિયકમાં આલ્કાઇલ સમૂહ કાર્બેનાયન તરીકે વર્તે છે. ડનમાં દીકરાઓ. તો ચલો ધાતુ સાથેની પ્રક્રિયા આવડી ગઈ, બધાને ખબર પડી. બેટા શું કરવાનું બોલો? શું લેવાનું મહિમા બેટા? ખબર પડી ગઈ બેટા? પહેલો આપણે કોઈ પણ હેલો આલ્કેન લેવાનું. એને હંમેશા કોની સાથે પ્રક્રિયા કરવાની બેટા? મેગ્નેશિયમ ધાતુ સાથે. કોની સાથે બેટા? મેગ્નેશિયમ. એટલે મેગ્નેશિયમ વચ્ચે દાખલ થઈ જશે. ક્યાં વચ્ચે દાખલ થશે? તો આલ્કાઇલ સમૂહ અને તમારા હેલોજનની વચ્ચે કોણ આવી જશે બેટા? મેગ્નેશિયમ. તો એને તમારે કહેવાય ગ્રીનહાર્ડ પ્રક્રિયા. જો એની પાણી સાથે એનું જળ વિભાજન કરવામાં આવે બેટા તો એ હંમેશા તમને આલ્કેન રિટર્ન આપે. એટલે એનો મતલબ કે મારો હેલો આલ્કેન જેટલા કાર્બનમાંથી બને તો એટલા જ કાર્બન વાળો મને આલ્કેન સમૂહ પાછો મળશે. બોલો મળ્યો કે ના મળ્યો બેટા? મળ્યો. કારણ આપણે ખબર બ્રોમો ઇથેન 2 કાર્બન વાળો હતો તો મને અહીંયા ઇથેન પાછો મળવો જોઈએ. બોલો ડન. બોલો આવડી ધાતુ સાથેની પ્રક્રિયા. કોઈને ડાઉટ છે બેટા? છે ડાઉટ? પ્રથમ કેશવી બેટા કઈ નહીં. ઓકે ચલો. ઓકે તો ચલો હવે આઈએમપી પ્રક્રિયા કરો. એના પછીની પ્રક્રિયામાં દીકરાઓ એના પછીની પ્રક્રિયા આઈએમપી કરો. વુડ્સ પ્રક્રિયા. નામ છે વુડ્સ પ્રક્રિયા. પ્રક્રિયા ભણીએ ધ્યાન આપજો બેટા. પ્રક્રિયાનું નામ છે બેટા વુડ્સ પ્રક્રિયા. જો બેટા એક વખત આ પ્રક્રિયા એવી રીતે પૂછાઈ હતી, લોકો લખ્યા વગર ઘેર આવે હતા. બધાને આવડતી હોવા છતાં પણ લોકો લખી નથી શક્યા બેટા. તો જો લખો, હું આનું બીજી રીત લખાવું. બધા લખો બેટા, નકર નહીં આવડે. લખો બેટા. હેલો આલ્કેન માંથી લખો પ્રશ્ન બેટા. હેલો આલ્કેન માંથી બમણા કાર્બન ધરાવતા હેલો આલ્કેન માંથી બમણા કાર્બન ધરાવતા આલ્કેન મેળવવાની પ્રક્રિયા. હેલો આલ્કેન માંથી બમણા કાર્બન ધરાવતા આલ્કેન મેળવવાની પ્રક્રિયા સમજાવો. આપણે બધા શું તૈયાર કરી ગયા હોય? વુડ્સ પ્રક્રિયા બધાને આવડતી હોય. આમ ચક્કા જેવી તૈયાર કરી ગયા હોય અને આપણને આવું પૂછીને કે આપણા ત્યાં અડધા હોશ ઉડી જાય. પહેલા તો એ ખબર ના પડે કે સાહેબ આપણે શું લખવાનું છે તે. ડન ને? બરાબર બેટા? ખબર પડી ગઈ ના પડી ગઈ મારા દીકરાઓ? એટલે જો બેટા અહીંયા એને સ્પષ્ટ કહી દીધું છે કે તમે જે હેલો આલ્કેન લેશો બેટા એના કરતા બમણા કાર્બન ધરાવતી નિપજ મળશે. એટલે તમે 2 કાર્બન ધરાવતો હેલો કાર્બન લીધો હશે બેટા તો તમને 4 કાર્બન ધરાવતી આલ્કેન નિપજ મળશે. 3 કાર્બન વાળો લીધો હશે તો શું મળશે બેટા? 6 કાર્બન વાળી નિપજ મળશે. ડન? જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા થોડી એક બેટા જો સપોઝ હું લઈ લઉં બેટા CH3Br લઈ લઉં.
આની હું સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરું. કોની સાથે બેટા? સોડિયમ ધાતુ સાથે. આ સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કરવા માટે કમ્પલસરી યાદ રાખો, અહીંયા પણ શુષ્ક ઈથર લેવામાં આવે છે. શું લેવામાં આવે બેટા? શુષ્ક ઈથર. તમે દેખ્યું આ બંને પ્રક્રિયામાં શું કોમન નીકળ્યું બેટા? કોઈ મને કહેશે ધાતુ સાથેની પ્રક્રિયા અને આપણે સોડિયમ સાથેની વુડ્સ પ્રક્રિયા પડ્યા, એમાં એક વસ્તુ કોમન છે. હા, એનો મતલબ માધ્યમ, એ ઉદ્દીપક નથી, એ માધ્યમ છે બેટા. તો એનો મતલબ કોઈ પણ હેલો આલ્કેનની ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે માધ્યમ તરીકે કોનો ઉપયોગ થાય બેટા? શુષ્ક ઈથરનો ઉપયોગ થાય. બોલો, આમાંથી 1 માર્કર પ્રશ્ન આવો બનાવીને પૂછી, એકદમ સો સિમ્પલ પ્રશ્ન. એટલે લખી દો મારા દીકરા, લખો બધા બેટા. હેલો આલ્કેનની ધાતુ સાથે પ્રક્રિયા કરવા માટે, હેલો આલ્કેનની ધાતુ સાથે પ્રક્રિયા કરવા માટે, હેલો આલ્કેનની ધાતુ સાથે પ્રક્રિયા કરવા માટે માધ્યમ તરીકે શુષ્ક ઈથરનો ઉપયોગ કરવામાં આવે છે. શુષ્ક ઈથરનો ઉપયોગ કરવામાં આવે છે. દંડિકાઓ ખબર પડી બધાને બેટા? ચલો બેટા, ચલો અહીંયા ધ્યાન આવે. તો અહીંયા યાદ રાખો બેટા, આ હેલો આલ્કેનને 2 મોલ લેવામાં આવે અને સોડિયમ ધાતુ પણ કેટલી લેવામાં આવે છે બેટા? 2 મોલ. ડન માં દીકરાઓ? જો હવે થશે શું માં દીકરાઓ? ધ્યાન આપો. તો અહીંયાથી આ Na કોની સાથે જોડાઈ જશે બેટા? Br સાથે જોડાઈ જાય માં દીકરાઓ. ડન માં દીકરાઓ? તો ચલો શું થશે બેટા? તો અહીંયા મટીરીયલમાં એક વસ્તુ લખવાની ભૂલ થઈ છે બેટા, આટલું લખી દેજો. આ 2Na લખવાના રહી ગયા છે બેટા. મટીરીયલમાં અહીંયા મારાથી અંદરથી 2 એકલા NaX લખ્યું છે બેટા, તો 2NaX કરી નાખો PDF માં. તો અહીંયા દેખો, આ બંને જોડાઈ જશે એટલે તમને CH3 આવશે. જો મટીરીયલમાં મેં આવું લખેલું છે, ફરીથી લખી દો બેટા. CH3X અહીંયા લખ્યું છે 2Na બેટા, અહીંયા લખ્યું છે શુષ્ક ઈથરમાં દીકરાઓ, અહીંયા તો CH3 બરાબર લખ્યું છે. મટીરીયલમાં અહીંયા ભૂલમાંથી NaX લખાયું છે, તમારે 2 વધારામાં લખવાના છે દીકરાઓ. દંડિકો પડી ખબર? બોલો, આવડી ગઈ પ્રક્રિયા કે ના આવડે? વચ્ચે ક્યાંથી આવા અવાજો આવે છે? મારા કાનની પથારી ગોળ કરી નાખો છો. હા, મારો જ અવાજ અવાજ. હા વાહ ભાઈ વાહ. લ્યો, અંદર પ્રેતાત્મા ઘૂસી ગયો. બીજા જયેશ પટેલ અંદર હાજર થઈ ગયા. હા, સારા કોમ્પ્લિમેન્ટ આપ્યા હોય તો બેટા રાતે ઘરે 2 રોટલી વધારે ખવાય. આવા કોમ્પ્લિમેન્ટમાં શું કોઈ વધારે ફાયદા નથી? ચલો, આવડી ગયું માં દીકરા? આવડી ગયું બધાને? તો ચલો આપણે બધી આ પ્રક્રિયાઓ ભણી ગયા. આના પછી 2 મારે IMP પ્રશ્નો ભણાવવા છે, પણ પહેલા સમજી લો બધા બેટા. કોઈનો અનમ્યુટ છે, કોઈનો અનમ્યુટ છે, બધા એક વાર ચેક કરી લો બેટા. જો બેટા, આપણે આટલી પ્રક્રિયાઓ ભણ્યા, ફરીથી યાદ રાખો. કઈ પ્રક્રિયા ભણ્યા બેટા હેલો આલ્કેનની? એક તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એમાં 2 પેટા પ્રકાર ભણ્યા. કયા બેટા? SN1 અને SN2. કયા ભણ્યા બેટા? SN1 અને SN2. એક કાલે પ્રક્રિયા ભણ્યા. કઈ ભણ્યા બેટા? વિલોપન પ્રક્રિયા. કઈ ભણ્યા બેટા? વિલોપન પ્રક્રિયા. આજે ભણ્યા ગ્રીણાણ પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા એટલે વુડ્સ પ્રક્રિયા. બોલો, આવડી ગઈ બેટા? જો આવું બધું ભણ્યા પછી થોડું કન્ક્લુઝન કરવાનું, એટલે ભેગું કરવાનું બેટા. ખબર પડશે કે આપણે આમાં આટલા પોઈન્ટ્સ આવે. હા ને, આ મેં તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની શોર્ટ સ્કીમ બનાવેલી છે. હું એક જ શોર્ટ સ્કીમમાં બધું તમને આપી પણ દઈશ. 2 પેજમાં બધું આપી દઈશ, આખું ચેપ્ટર આપી દઈશ. મારી પાસે હું થોડો એક્સ્ટ્રા મુદ્દા ભણાવું છું, એટલા માટે લખીશું પણ એક્સ્ટ્રા. બીજું ટાઈમ દેખીને પૂરું થાય એવું છે. આ લીંકમાં પેલા રિવાઇન્ડ કરાવી દો હું જે મુદ્દો ભણાવ્યો એને બેટા, અને મારે એને જોડવો છે. ચલો યાદ કરો, પ્રકાશ ક્રિયાશીલતા આપણે ભણ્યા બેટા, યાદ છે? પ્રકાશ ક્રિયાશીલતામાં આપણે એવું ભણ્યા એમાં દીકરાઓ કે જો બેટા એનું જમણી બાજુ એટલે ઘડિયાળની દિશામાં એનું પરિભ્રમણ થાય. યાદ રાખજો, બધું અમારે જરૂર છે. અહીંયા ઘડિયાળની દિશામાં પરિભ્રમણ થાય તો આપણે એને દક્ષિણાભિમુખ કહેતા હતા. યાદ છે? દક્ષિણ ભ્રમણીય કહેતા હતા. અને દક્ષિણ ભ્રમણીયાને આપણે નામ આપ્યું હતું બેટા ડેક્સ્ટ્રો રોટેશન. શું નામ આપ્યું હતું બેટા? ડેક્સ્ટ્રો રોટેશન, જેને સ્મોલ ડી કહેતા હતા, અથવા તો મેં કીધું પ્લસ લખાય. શું લખાય બેટા? પ્લસ લખાય. યાદ આવે તો. અને જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં થાય બેટા, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં થાય, બધા ધ્યાન આપજો. બધું
વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ થાય તો એને વામ ભ્રમણીય અથવા લેવો રોટેશન કહેતા હતા બેટા, જેને હું માઇનસ કહેતો. શું કહેતો બેટા? માઇનસ. અને આપણે વાત કરી કે આ બંને માપવા માટે જે સાધન વપરાય એ સાધનનું નામ છે બેટા પોલારીમીટર છે. કયું છે બેટા? પોલારીમીટર. એટલે એનો મતલબ મારા દીકરા એવો થાય કે મારે કોઈનો સ્મોલ ડી કે સ્મોલ એલ નક્કી કરવો હોય તો એ પદ્ધતિ હંમેશા કેવી હોય બેટા? પ્રાયોગિક હોય. કેવી હોય મારા દીકરાઓ? પ્રાયોગિક હોય. કેવી હોય બેટા? પ્રાયોગિક. હવે ધ્યાન આપજો બેટા, હવે બધા ધ્યાન આપજો. ચલો, એના પછી આપણે એવું ભણીને આવે મારા દીકરાઓ, યાદ હોય તો અસમ કાર્બન. અસમ કાર્બનની આપણે વાત કરી હતી કે જે કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા પરમાણુ સમૂહ વડે ભરાયેલી હોય તો એને અસમ કાર્બન અથવા અસમિતીય કાર્બન કહેતા હતા મારા દીકરાઓ. યાદ આવ્યું મારા દીકરાઓ? ઓકે, હવે અસમ કાર્બનમાં ધ્યાન આપજો. હવે જેને આ બાયોલોજી વાળાને સારી ખબર પડશે, કદાચ પૂછી લઉં, ફિશર રચના ખબર છે બાયોલોજી વાળાને બેટા? બાયોલોજી વાળાને ફિશર રચના ખબર? બાયોલોજી વાળા ભૂગા કાઢી નાખે. એટલે બાયોલોજીમાં મને યાદ છે એક ચેપ્ટર આવે છે એમને, કદાચ 11 માનું એક ચેપ્ટર છે જૈવિક અણુઓ વાળું. મારી કદાચ ગણતરી એમિનો એસિડ આવે છે બેટા. તમારા કરતા હું મારો ઘરે બાયોલોજી ભણાવતો નથી, છતાં પણ ખબર છે કયું ચેપ્ટર નું શું આવે તે. બોલો, દેખ્યું સાહેબ? ઓકે, એક ફિશર રચના કહેવાય. અને આ ફિશર રચનામાં આ છેલ્લા અસમ કાર્બન ની વાત કરજો. સમજો ને પછી મને ના કદાચ સારું મને ખબર ના પડે. આ ફિશર રચના કહેવાય. ફિશર રચનામાં છેલ્લો અસમ કાર્બન, છેલ્લો. જો બેટા આવી બે જગ્યાએ તમને રચના મળશે, બાયોલોજી વાળા ના ભણ્યા હોય તો ભણી લો. આવી બે જગ્યાએ તમને રચના મળે બેટા. શામાં જોવા મળે? એક જોવા મળે બેટા એમિનો એસિડમાં જોવા મળે. શામાં જોવા મળે બેટા? એમિનો એસિડમાં જોવા મળશે. એમિનો એસિડમાં કોણ વપરાય? તો તે એમાઇન સમૂહ વપરાય બેટા, NH2 વપરાય. કયો વપરાય બેટા? NH2. કયો વપરાય બેટા? NH2. અને બીજી રચના જોવા મળશે બેટા કાર્બોદિતમાં જોવા મળે. શામાં જોવા મળે બેટા? કાર્બોદિત અથવા કાર્બોહાઈડ્રેટ જેને કહીએ છીએ બેટા. એમાં તમારો સમૂહ વપરાશે બેટા OH આલ્કોહોલ વપરાશે. કયો વપરાશે બેટા? OH આલ્કોહોલ. સમજો બધા એક્સ્ટ્રા મુદ્દા ભણાવું છું બેટા. આ નીટ અને જેટ ડબલઈ માટેના અગત્યના છે. આને ગુજરાત બોર્ડ સાથે કોઈ લેવા દેવા નથી મારા દીકરાઓ. એટલા માટે મેં ઉપર લખ્યું, ટાઇટલ આપ્યું બેટા એક્સ્ટ્રા. ધ્યાન આપજો. હવે લખશો પછી બેટા પહેલા સમજી લો. હવે એને શું કીધું છે બેટા? આ ફિશર રચનામાં જો તમારો OH સમૂહ, યાદ રાખવાનું મારા દીકરાઓ, OH સમૂહ ફિશર રચનામાં તમારો જમણી બાજુ જોડાયેલો હોય. દેખાય છે કઈ બાજુ જોડાય છે બેટા? જમણી બાજુ. તો આરે રચનાને કેપિટલ ડી બોલાય. શું બોલાય બેટા? કેપિટલ ડી બોલાય. અને ફિશર રચનામાં તમારો OH ડાબી બાજુએ જોડાયેલો હોય તો એને કેપિટલ એલ કહેવાય બેટા. શું કહેવાય બેટા? કેપિટલ એલ કહેવાય. જો ફરીથી કહું છું બેટા, તમારો OH સમૂહ ક્યાં જોડાયેલો છે એના ઉપરથી. અને આ બેટા સૈદ્ધાંતિક છે. ફરીથી કહી દઉં બેટા, આ જે રચના છે આ સૈદ્ધાંતિક છે. એટલે આપણે સિદ્ધાંતોને આધારે સ્વીકારી લેવાનું છે બેટા કે ફિશર રચનાના છેલ્લા કાર્બન ઉપર OH સમૂહ જમણી બાજુ જોડાયેલો હોય તો ડી અને ડાબી બાજુ જોડાયેલો હોય તો એફ. પણ આ બંને કેવા આવશે બેટા? કેપિટલ આવશે. કેવા આવશે બેટા? કેપિટલ આવશે. ડન? હા બોલો માં દીકા. મિતેશ ને કઈ પ્રશ્ન હતો? મિતેશ ક્યાં ગયો? એ રીતે ઓકે. જો બેટા ફરીથી કહી દો બેટા, આ વસ્તુને સમજવા જઈશ પછી હું બે વસ્તુ ભેગી કરું છું અહીંયા. કે જો તમારી ફિશર રચનામાં છેલ્લો અસમ કાર્બન પરમાણુ, ફરીથી બોલું છું બેટા, જો તમારી ફિશર રચનામાં છેલ્લો અસમ કાર્બન પરમાણુ પર OH સમૂહ જમણી બાજુ જોડાયેલો હોય તો એને કેપિટલ ડી અને ડાબી બાજુ જોડાયેલો હોય તો એને શું લખાય બેટા? કેપિટલ એલ લખાય. અને આ સૈદ્ધાંતિક હોય. આને પ્રાયોગિક રીતે કઈ પ્રૂફ ના મળે બેટા. આ સિદ્ધાંતોને આધારે તમારી રચના તમે લખો, તમે નામકરણ લખો, એના ઉપરથી નામ બને. એટલે આપણે કેવું લખતા? બંધારણીય સૂત્ર લખતા હતા, ખબર હતો. અણુસૂત્ર નહીં, બંધારણીય સૂત્ર. હું બંધારણીય સૂત્ર લખું એ પ્રમાણે આપણે UPSC નામ આપતા હતા. હા, આ એવું છે બેટા. પણ જો આમાં યાદ રાખવાનું બેટા, આ કોના માટે વાત કરી? તો આ વાત કરી બેટા કાર્બોહાઈડ્રેટ અથવા કાર્બોદિત માટે. સમજજો,
અને આવું ને આવું સમજવાનું બેટા કે જો OH ની જગ્યાએ NH2 હોય તો આવું ને આવું જ લખાય. એટલે એનો મતલબ શું થઈ જાય મારા દીકરાઓ બોલો? તો જો તમારો NH2 જમણી બાજુ હોય તો કેપિટલ D અને NH2 ડાબી બાજુ હોય તો કેપિટલ L. જો બેટા આ બધા નામકરણ આવશે. કેટલાય પ્રકારના નામકરણ છે. જો એક IUPAC નામકરણ છે, સ્મોલ d કેપિટલ D વાળું નામકરણ છે, RS નામકરણ છે. આ બધા નામકરણના પ્રકારો છે. જેમ આપણા બધા નામ હોય ને, ભાઈએ નામ જુદું પાડ્યું, પપ્પાએ નામ જુદું પાડ્યું, લાડવા આખી સોસાયટી જુદું કહેતું હોય, હે ને એવું બેટા. તો કેવું પૂછાય 1 માર્કર એ હું તમને કહું. કાં તો MCQ માં કેવું પૂછાય હમણાં હાલ ખબર હો કોને કેટલી ખબર પડી નકા હમણાં ડૂચા કાઢી નાખું. આ બધું એક્સ્ટ્રા આટલું બધું ભણાવું છું તો લોકો એક્ઝામ આપવા જતા હોય છે. પછી ફોન આવશે, સાહેબ અમને કોઈ ખબર ના પડી. તો સાહેબ હું ખાડામાં પડી બાપડા. ચલો હેડો, આ આવું લખેલું હોય તો તમે આનો મતલબ શું કાઢો? ફક્ત આવું લખ્યું હોય ને આપણે કે નો અર્થઘટન સમજાવો. B બ્રેકેટમાં માઇનસ લ્યો. જો દીપાનું મોં દેખવા જેવું છે. દીપાનું મોં દેખવા જેવું છે. 100 ગ્રામ દિવેલ પીવડાવ્યું હોય ને એવું થઈ ગયું. એટલે ગાંડા ગાંડા છે. કેપિટલ D નો મતલબ શું થઈ જાય? જો પહેલા તો કેપિટલ D નો મતલબ કાઢવાનો બેટા. બેટા ખોટું નહીં બોલો કે બેટા બસ 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 કે બેટા OH અથવા તમારો NH2 સમૂહ બેટા યાદ રાખવાનું પહેલા કઈ બાજુ છે બેટા? જમણી બાજુ છે. કઈ બાજુ છે બેટા? જમણી બાજુ. અને માઇનસ નો મતલબ થાય કે એનું ભ્રમણ કઈ બાજુ છે બેટા? યાદ રાખો, ભ્રમણ કઈ બાજુ છે બેટા? ડાબી બાજુ છે. એનું ભ્રમણ કઈ બાજુ છે બેટા? ડાબી બાજુ. બોલો ખબર પડી બેટા મારા દીકરાઓ? એટલે આવો પ્રશ્ન પૂછે એટલે સમજજો. તમારે બંનેના અર્થઘટન કાઢવાના કે D નું અર્થઘટન અને L એટલે આપણે સૈદ્ધાંતિક અર્થઘટન, અને અહીંયા પ્લસ હોય અથવા માઇનસ હોય. હવે આવું પણ લખેલું હોય. ચલો D અને સ્મોલ d લખેલું હોય, શું કાઢશો અર્થઘટન બેટા? હા, એટલે એનો મતલબ બેટા કે OH અથવા NH2 સમૂહ જમણી બાજુ આવેલું છે, એનું પરિભ્રમણ પણ કઈ બાજુ છે બેટા? જમણી બાજુ છે. બરાબર બેટા. એટલે જો હું તમને એક ચોકડી શીખવાડું. આ ચોકડી આપણે યાદ રાખવાની. જો આ બધું જે ભણ્યા એનું શોર્ટ એન્ડ સ્વીટ રીત એટલે આપણી આ ચંડાલ ચોકડી. આ યાદ રાખવાનું. આ ચંડાલ ચોકડી જેને આવડી એને બધું આવડી જાય બેટા. જો હું લખી દઉં B L B L અથવા પ્લસ અને માઇનસ. જો ધ્યાન આપજો બધા, શોર્ટ એન્ડ સ્વીટ. આ D નો મતલબ થઈ જાય બેટા આવું D જ્યાં દેખો ત્યારે તમારે કહી દેવાનું OH અથવા NH2 જમણી બાજુ. અને આ તમે જ્યાં દેખો ત્યાં કહી દેવાનું બેટા OH અથવા NH2 ડાબી બાજુ. ડન બેટા. આ D અથવા પ્લસ દેખો, સ્મોલ d અથવા પ્લસ દેખો ત્યાં કહી દેવાનું એનું ભ્રમણ જમણી બાજુ. અને સ્મોલ l અથવા માઇનસ દેખો તો ત્યાં લખી દેવાનું બેટા ભ્રમણ ડાબી બાજુ. આ શોર્ટ એન્ડ સ્વીટ. બીજો MCQ માટે યાદ રાખવાનું, કેપિટલ D અથવા કેપિટલ L નક્કી કરવા હોય તો એ હંમેશા સૈદ્ધાંતિક હોય મારા દીકરાઓ, અને સ્મોલ d અને સ્મોલ l નક્કી કરવા હોય તો એ હંમેશા મારા દીકરાઓ પ્રાયોગિક હોય. એના માટે પોલારીમીટર જોઈએ. આ બધું ભણાયું, એનું શોર્ટ એન્ડ સ્વીટ મોહનથાળ જેવું પીતું આપી દીધું બધાને બેટા. આ શોર્ટ રીતમાં ખાવા પડે. જો બેટા હું હજુ કહું છું, હું કેટલું બધું તમને શોર્ટ બનાવીને એટલા માટે આપું છું કે તમે સરળતાથી આટલી જો વસ્તુ યાદ રહો બેટા તો બધું તમને આવડી જાય. તમારે કશું યાદ રાખવાની જરૂર નથી MCQ માટે. MCQ માં આસાનીથી તમે સ્કોરિંગ કરી શકો માં દીકરાઓ. ડન? પડી ખબર માં દીકરાઓ? બોલો આવડી ગયું આટલા સુધી? કોઈને હવે સ્મોલ d સ્મોલ l કેપિટલ D કેપિટલ L પ્લસ અને માઇનસ એમાં કઈ ડાઉટ નહીં માં દીકરાઓ? ક્યારે કયું મપાય, કેવી રીતે મપાય, બધું મને ખબર હોવી જોઈએ. ડન? હવે ચલો કે હેલો આલ્કેન કરતા ધ્યાન આપીશું માં દીકરાઓ. હેલો આલ્કેન કરતા હેલો એરીન સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ મુશ્કેલ છે, સમજાવો. આપ તો પેલી જોઈન્ટ જ ના કરો. હવે જોઈન્ટ થાય છે વેદાંશી. આપ તો એને જોઈન્ટ જ ના કરો, બસ એને વેટિંગ રૂમમાં મૂકી રાખો. પડી ગઈ.
ચલો બેટા, પ્રશ્ન મારો સમજવા જેવો છે. જો પ્રશ્નને શોર્ટમાં સમજાવવો હોય તો અમારી પાસે એની ટ્રીક છે બેટા, અને લખાણ સંબંધી સમજવું હોય તો પણ એના માટેની સમજણ છે બેટા. જો પહેલા સમજાવી દઉં, એને શું કીધું છે બેટા, હેલો આલ્કેન લઈએ અને હેલો એરિન સંયોજનો લઈએ તો હેલો આલ્કેન સરળતાથી રાસાયણિક પ્રક્રિયાઓ આપે. એના માટે આપણે કોઈ જગ્યાએ દેખો આખી પ્રક્રિયાઓ ભણાય બેટા, એમાં કોઈ જગ્યાએ તાપમાન ના આવ્યું, કોઈ જગ્યાએ દબાણ ના આવ્યું, કોઈ જગ્યાએ ઉદ્દીપક ના આવ્યું. એનો મતલબ એ સરળતાથી પ્રક્રિયાઓ આપી શકે છે બેટા, સરળતાથી. પણ મારે હેલો એરિન સંયોજનની પ્રક્રિયાઓ કરવી હશે તો બેટા મારે તાપમાનની જરૂર પડશે, દબાણની જરૂર પડશે. કેમ? કારણ કે સરળતાથી પ્રક્રિયાઓ આપતા નથી. કોઈ સરળતાથી ભણવા ના બેસે તો સાહેબને બે ડંડા ફટકારવા પડે. પણ કેટલાક એવા હોશિયાર હોય આપણા, આ મહેનતુ હોય કે સરળતાથી ભણી લે, એમને કઈ કહેવાની જરૂર હોય નહીં બેટા. એટલે હેલો આલ્કેન એવો છે, હોશિયાર સ્ટુડન્ટ છે, અને હેલો એરિન એ ઠોઠ સ્ટુડન્ટ છે. કઈ એમને આપણે ભણવા માટે પ્રેરવાનો છે, એને ભણતો કરવાનો છે. તો એના ઉપર બાહ્ય પરિબળો મારે શું કરવા પડે? એમાં દીકરાઓ લગાડવા પડે. પણ કેમ આવું થાય છે? કારણ કોઈ પણ વ્યક્તિ ભણતો નથી, એના માટે એકલો એ જવાબદાર નથી હોતો. કઈ વખત આજુબાજુનું વાતાવરણ પણ જવાબદાર હોય. કઈ વખત એના મનમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો આપણે સરળતાથી ઉકેલ નથી આપી શકતા, માટે નથી ભણતો કેટલી વખત. હા, કેટલા એવા પણ લોકો હોય છે. ઓકે, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનમાં એક બાજુ છે બેટા આલ્કાઇલ સમૂહ અને બીજી બાજુ છે તમારો એરિન સમૂહ છે. કયો છે બેટા? એરિન. પહેલું તો યાદ રાખજો, એક બાજુ કોણ છે બેટા? આલ્કાઇલ સમૂહ અને બીજી બાજુ છે બેટા એરિન સમૂહ. જો હવે પહેલું સમજાવું, આ જેને ખબર પડે ને એને બધાને આવડે. હવે થોડી વાર માટે 11 માના પેલા સંસ્પંદન સૂત્રો ખબર પડવી જોઈએ. હા, કેટલાક ના હોશે દેખવા મળશે, હે સાહેબ નવું હું લાયા, હા એવું લાગે. બરાબર બીજું કેટલી વાર છે ભાઈ? 10 મિનિટનો પ્રશ્ન પૂરો થઈ થશે, એક ટોપિક પૂરો કરીએ. ચલો બેટા, સંસ્પંદન અસર. પહેલી નામ યાદ રાખજો. કઈ નામ યાદ રાખજો બેટા? સંસ્પંદન અસર. શું યાદ રાખજો બેટા? સંસ્પંદન અસર. નામ યાદ રાખીશું માં દીકરાઓ. ડન. તો આ સંસ્પંદન અસર એટલે શું માં દીકરાઓ? તો જો ધ્યાન આપો બેટા, તો બેટા આપણે હેલો આલ્કેન લઈએ તો આપણે બધા ખબર ઉપર x આવે. જો બેટા આ સમજો બધાય, આ જેને નહીં ખબર પડે એ પછી મને પ્રશ્ન નહીં પૂછતા સાહેબ આ ક્યાંથી લાયા તે. હા, આ ડિટેલમાં આને સમજાવતા મને 5-7 મિનિટ થશે, પણ હું ડિટેલમાં સમજાવું છું બેટા. હવે આપણે ખબર બેન્ઝીન રિંગ હોય એટલે ઓલ્ટરનેટિવ દ્વિબંધ હોય, યુ નો વેરી વેલ, બધાને ખબર છે. આનું નામ હું કહી દઉં, આને હેલો બેન્ઝીન કહેવાય માં દીકરાઓ, કહેવાય. આને હેલો બેન્ઝીન કહેવાય ને. ધારો કે અહીંયા Cl હોય તો આપણે શું કહો બેટા? ક્લોરોબેન્ઝીન. Br હોય તો શું કહો બેટા? બ્રોમોબેન્ઝીન. કહો ને? યસ યા નો? આમ ડોકી તો હલાવા લે. હા, જો પેલી લસણિયા વડાપો બેઠું છે જોડે, 500 ગ્રામ દિવેલ પીવડાયું હોય. જો બેટા હવે આપણે ખબર છે બેટા, આપણા આ હેલોજન છે એની પાસે વધારાના 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય. કારણ કે એનો એક બંધ તો અહીંયા જોડાઈ જાય, એક ઇલેક્ટ્રોન અહીંયા પાર્ટનરશિપ બનાવી દે. બાકીના જે એની પાસે 6 ઇલેક્ટ્રોન છે એ 6 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે વર્તે. ડન માં દીકરાઓ? ડન. ભાઈ સમજો, આ બધું ડિટેલમાં સમજવા જેવું છે. હવે અહીંયાથી આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પરિભ્રમણ કરવા નીકળે. ચલો આપણે ફરવું છે સાહેબ, આપણે અહીંયા મજા નહીં આવતી. આપણે બીજા સ્થાન ઉપર જવું તો મને કેવું લાગે છે, હે ને? હા, તો ચલો પહેલું અહીંયા આવે બેટા, માની લઈએ તો શું થાય બેટા? સમજો હવે મારે જે સમજાવવું છે. તો અહીંયા દેખો, હવે આ x હતો બેટા, x એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા પડી રહેશે બેટા? 2 જોડ પડ્યા રહેશે, એક જોડ તો જતું રહ્યું. એ ઉઠીને અહીંયા આવી ગયો બેટા, એટલે અહીંયા કયો ચાર્જ લઈને આવે બેટા? માઇનસ લઈને આવે. તો એના કારણે અહીંયા શું થઈ જાય બેટા? દ્વિબંધ થઈ જાય. કયો બંધ થઈ જાય બેટા? દ્વિબંધ થઈ જાય. અહીંયા કયો બંધ થઈ જાય? દ્વિબંધ થાય. સમજજો બેટા, શું ફરક પડે? જો અહીંયાથી આ માઇનસ ચાર્જ અહીંયા રખડતો થઈ ગયો, બરાબર. અહીંયા શું આવી જાય મારા દીકરાઓ? દ્વિબંધ આવી જાય. દ્વિબંધને કારણે અહીંયા ચાર્જ કયો થઈ જાય બેટા? પ્લસ થઈ જાય. કયો થઈ જાય બેટા? પ્લસ થઈ જાય હેલોજન ઉપર. કેમ પ્લસ થયો? કોઈ મને ગણિત સમજાવે તો હું માની લઉં તમને બધાને ખબર પડી ગઈ. હેડો, આ પ્લસ મેં કેમ લખ્યો એ કોઈ મને એક જણ સમજાવી દે તો માની લઉં તમને બધાને ખબર પડી. બોલો બોલો, શું માં દીકરા? એક જણ બોલો બેટા. ના બેટા, જો ઇલેક્ટ્રોન યુગ્મ ઘુમાવીએ તારી વાત સાચી, હું તમને કહી દઉં. હા બોલ દીપા.
6 થશે બેટા, દેખો 6 થશે. જો બેટા હવે આ સમજવાનું છે, આ જેને ખબર પડે એને બધું આવડે. મેં ના કીધું આ વસ્તુ છે નાની બેટા, પણ મેં કીધું મારું કામ આ છે, હું પૂર્વ ભૂમિકા બાંધું અને પૂર્વ ભૂમિકા સાથે સમજશો તો બેટા ચપટીમાં કોઈ પણ પ્રશ્ન નહીં ભૂલાય મારા દીકરા. જો સમજો બેટા, આ એના 2 ખરા અને આ 2 4 ખરા બેટા, 4 તો આપણને દેખાય. હવે દ્વિબંધ છે તો દ્વિબંધ હોય એટલે મતલબ 2 હેલોજન ના હોય, 2 કોના આવી જાય, બેન્ઝીન રિંગ ના આવે કે ના આવે બેટા? તો એની પાસે હવે ઇલેક્ટ્રોન કેટલા રહ્યા બેટા? 6 રહ્યા. કાયદેસર હેલોજન પર કેટલા ઇલેક્ટ્રોન હતા બેટા? 7 હતા. હવે કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. તો આપણે ભણી ગયા બેટા એના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ આવે કે ના આવે? એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર કયો ચાર્જ આવે બેટા? પ્લસ ચાર્જ આવે. કારણ કે એને તો બાપડાએ કપરા કન્ડિશનમાં એક ઇલેક્ટ્રોન નું બાપડાએ દાન કરી દીધું, એટલે બાપડો પ્લસ ચાર્જ લઈ બેઠો છે. સમજવા પડી બેટા? બોલો ખબર પડી કે ના પડી? બોલો કેટલું સરળ વસ્તુ હતું, પણ બેટા આપણને આ જ ખબર નહીં હોતી. પછી આપણે બધું ગોખી મારવું પડે છે. પછી થાય કઈ +2 માઇનસ થઈ જાય, -2 પ્લસ થઈ જાય. પણ જો આપણે સમજેલા હશું માં દીકરાઓ તો કોઈની તાકાત નહીં કે આપણે પ્લસ અને માઇનસ ક્યાં કરવો ને, આપણી ઈચ્છા શક્તિ પ્રમાણે નહીં, પણ આપણી સૂઝબૂછને કારણે આપણે ત્યાં મૂકીશું. બંનેમાં ફરક છે. ડનમાં દીકરાઓ બોલો ખબર પડી ગઈ કે ના પડી? પડી. આટલો શું કેમ પ્લસ આવે, અહીંયા તો કેમ માઇનસ આવે બધાને ખબર પડી ગઈ, કારણ કે સાહેબ ઇલેક્ટ્રોન યુગમાં આવી એટલે. પણ હવે તો અહીંયા દ્વિબંધ ના આવે, હવે દ્વિબંધ ફક્ત આટલો જ રહેશે. ડન બેટા? ડન. ચલો હવે આજુબાજુ ફરી સ્થાનાંતર કરશે, એ પેરા ઉપર આવીને ઉભું રહે. ક્યાં આવે બેટા? પેરા. તો ચલો શું થશે એમાં દીકરાઓ? બધાને ખબર પડી જાય. ઉપર તો એમના એમ રહેશે, ઉપર કોઈ ચેન્જ નહીં થઈ જાય બેટા. આ x, આ 4 અને આ પ્લસ. હવે અહીંયા પેરા આગળ આવશે એટલે તમારો દ્વિબંધ અહીંયા થઈ જશે. દ્વિબંધ નું સ્થાન બદલાઈ ગયું માં દીકરાઓ, બદલાઈ ગયું. હવે આ પેરાથી પાછો કઈ જગ્યાએ જશે બેટા? ઓર્થોએ જશે. ક્યાં જશે બેટા? ઓર્થો. એટલે હું નીચે દોરું છું બેટા, કારણ કે પેલા કદાચ દેખાય ના દેખાય, એટલે હું નીચે દોરું છું. આ ઓર્થો ઉપર જશે એટલે અહીંયા આવશે માં દીકરાઓ, બરાબર. આ એમના એમ રહેશે બેટા, x 2 4 અને પ્લસ. પણ હવે દ્વિબંધ નું સ્થાન બદલાઈ જશે બેટા, દ્વિબંધ અહીંયા આવી જશે. ડન બેટા? તો જો કેટલા સંસ્પંદન સૂત્રો બન્યા? 1 2 3 અને 4. ડન. મેં એક વસ્તુ તમને લખાઈ હતી, કદાચ યાદ હોય, જેટલા સંસ્પંદન સૂત્રો વધારે તેટલી સ્થિરતા વધારે. ડન બેટા? તો લખી દો આ વાક્ય, ફરીથી નોટ ડાઉન કરો માં દીકરાઓ. જેટલા સંસ્પંદન સૂત્રો વધારે તેટલી સ્થિરતા વધારે. બરાબર? જેટલા સંસ્પંદન સૂત્રો વધારે તેટલી સ્થિરતા વધારે. હવે વિચાર કરો માં દીકરાઓ, મને જવાબ આપો. કોઈ પણ સ્થાયી સંયોજન હોય એના જોડે મારે રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો શું કરવું પડે? એક્સ્ટ્રા ફોર્સ લગાવવો પડે. એટલે સરળતાથી રાસાયણિક પ્રક્રિયાઓ આપે નહીં, એ ઓલરેડી સ્થાયી છે બેટા. બોલો પહેલું રીઝન બધાને ખબર પડી બેટા? બોલો પહેલું રીઝન ખબર પડી માં દીકરાઓ કે ના પડી? શું યાદ રાખવાનું? આપણે હજુ આગળ જરૂર પડશે, હજુ આ વાક્ય બધા જગ્યાએ જરૂર પડશે બેટા. એટલે આ વાક્યને આપણે યાદ રાખી દઈએ. જેના સંસ્પંદન સૂત્રો વધારે તેની સ્થિરતા વધારે, જેની સ્થિરતા વધારે તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઓછી. જેની સ્થિરતા વધારે તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કેવી થઈ જાય બેટા? ઓછી. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ સરળતાથી આપે નહીં. આ યાદ રાખજો. રહેશે માં દીકરાઓ યાદ? બોલો આવડી ગયું બધાને? આજે એક જ મુદ્દો ભણાવો એટલા માટે કારણ રિવિઝન કરતા કાલે ફાવે બેટા. એટલે આ મુદ્દો રિવિઝન કરાઈશ અને આગળ આમાં થોડો આપણે આગળ